શ્રી ડીએસ ગોહિલ પોલીસ સોનગઢ પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ પ્રોસ્કો ટેકનિકલ સેલ તાપી. શ્રી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈ તારીખ 28/11/2024ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી આહિર એલસીબી જિલ્લો તાપીનાએ એલસીબી પેરોલ પ્રોસ્કો ટેકનિકલ સેલ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભયસિંહ બ નંબર 322 તથા પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ વિરજીભાઈ બ નંબર 191 ને સંયુક્ત મળેલ બાતમીના આધારે વ્યારા જનક હોસ્પિટલ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશન ફર્સ્ટ પાર્ટ ગુના રજિસ્ટર નંબર 90/2012 ઇપીકો કલમ 376-323 મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી દિનેશભાઈ હોજીભાઈ માવી ઉંમર વર્ષ 42 રહે હાલ સરગમપુરા ચોકી સર્કલ ફૂટપાથ ઉપર સુરત શહેર મૂળ રહે ગામ ટાઢા ગોડા તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદનાને પકડી પાડી ઉપરોક્ત ગુના બાબતે પૂછપરછ કરતા આશરે 12 વર્ષ પહેલા પોતે સોનગઢ સરકારી કોલેજનું કામ ચાલતું હતું ત્યારે ત્યાં આગળ પોતે પણ મજૂરી કામ કરવા આવેલ ત્યારે એક સ્ત્રી સાથે જબરજસ્તી શરીર સંબંધ બાંધી ભાગી ગયેલ હોવાનું જણાવતો હોય ઉપરોક્ત ગુનાના કામે આરોપીને તારીખ 28/11/2024ના 17 કલાકે બીએનએસએસ કલમ 35(1) જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી સારું વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે. પકડાયેલ આરોપી મોબાઈલ ફોન વાપરતો ન હોય કે પોતાના પરિવારજનોના સંપર્કમાં ન હોવા છતાં બાતમીદાર નેટવર્કના આધારે 12 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ પ્રોસ્કો ટેકનિકલ સેલ તાપીએ પકડી પાડેલ છે. કામ કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી આહિર એલસીબી જિલ્લો તાપી તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ મગનભાઈ બ નંબર 686 પોલીસ કોન્સ્ટેબલ અરુણભાઈ ઝાલમસિંહ બ નંબર 415 પેરોલ ફોર્સ કોડના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભયસિંહ બ નંબર 322-4 પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ વિરજીભાઈ બ નંબર 191 પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ બ નંબર 915 ટેકનિકલ સેલ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ તેજસભાઈ તુલસીરાવ બ નંબર 107 પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ બટુલભાઈ બ નંબર 743 નાઓએ કામગીરી કરેલ છે. ઇન્સ્પેક્ટર એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈ તારીખ 28/11/2024ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી આહિર એલસીબી જિલ્લો તાપીનાઓને એલસીબી પેરોલ પ્રોસ્કો ટેકનિકલ સેલ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભયસિંહ બ નંબર 322 તથા પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ વિરજીભાઈ બ નંબર 191 નાઓને સંયુક્ત મળેલ બાતમીના આધારે વ્યારા જનક હોસ્પિટલ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશન ફર્સ્ટ પાર્ટ ગુના રજિસ્ટર નંબર 90/2012 ઇપીકો કલમ 376-323 મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી દિનેશભાઈ હોજીભાઈ માવી ઉંમર વર્ષ 42 રહે હાલ સરગમપુરા ચોકી સર્કલ ફૂટપાથ ઉપર સુરત શહેર મૂળ રહે ગામ ટાઢાગોડા તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદને પકડી પાડી ઉપરોક્ત ગુના બાબતે પૂછપરછ કરતા આશરે 12 વર્ષ પહેલા પોતે સોનગઢ સરકારી કોલેજનું કામ ચાલુ હતું ત્યારે ત્યાં આગળ પોતે પણ મજૂરી કામ કરવા આવેલ ત્યારે એક સ્ત્રી સાથે જબરજસ્તીથી શરીર સંબંધ બાંધી ભાગી છૂટેલ હોવાનું જણાવતો હોય ઉપરોક્ત ગુનાના કામે આરોપીને તારીખ 28/11/2024ના 17 કલાકે બીએનએસ કલમ 35(1) જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશને સોંપેલ છે. તાપી જિલ્લાના એસપી સર શ્રી રાહુલ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોનગઢ પોલીસ સ્ટેશનનો આશરે 12 વર્ષ જૂના ગુનામાં વોન્ટેડ આરોપી નામે દિનેશ હોજીભાઈ મારી જે તે સમયે સુરત રહેતો હતો અને મૂળ વતન એનું દાહોદ એ 12 વર્ષ પહેલા એને જે ગુનો આચરેલો જેમાં સોનગઢ કોલેજનું બાંધકામ ચાલુ હતું અને એક મજૂર સ્ત્રી ઉપર તેને જબરદસ્તી બળજબરીથી શરીર સંબંધ બાંધી અને એ ભાગી ગયેલો. આ ગુનામાં વોન્ટેડ જે આરોપી હતો તેને વ્યારા ખાતેથી જનક હોસ્પિટલ પાસેથી એલસીબી અને વ્યારા પોલીસ સ્ટેશન અને તમામ ટીમો દ્વારા એને પકડી પાડવામાં આવ્યો. સર ક્યારે ધરપકડ કરવામાં આવી?
આ ધરપકડ જે છે એ ગઈકાલે કરવામાં આવી છે. જી સર.